રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ સફાળે જાગેલા તંત્રએ 8 દિવસમાં જ 836 મિલકતોને સીલ કરી છે। રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ સફાળે જાગેલા તંત્રએ 8 દિવસમાં જ 836 મિલકતોને સીલ કરી છે। આ તમામ મિલકતો બીઓસી ફાયર એનઓસી વિનાની છે। તમામ મિલકતો અધિકારીઓની મિલીભગતથી ચાલતી હતી એવું કહી શકાય છે। મ્યુનિસિપલ કમિશનરે પૂછ્યું કે આટલી બધી મિલકતો બીઓસી ફાયર એનઓસી વિનાની છે તો બાંધકામ કઈ રીતે થયું હતું। હવેથી મિલકતો બીઓસી ફાયર એનઓસી વિનાની હશે તો જે તે મિલકતદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે। ગતરોજ પાલિકાએ 12 શાળા, 12 હોસ્પિટલ, 20 કારખાના, રિંગ રોડની કેટલીક માર્કેટોને સીલ મારવામાં આવ્યું હતું। પાલિકા પ્રશાસનની કલેક્ટર અને પોલીસ તંત્ર સાથેની સંયુક્ત કામગીરીને કારણે શહેરભરમાં હલચલ જોવા મળી રહી છે। મોલ, રેસ્ટોરન્ટથી માંડીને હોસ્પિટલ, શાળા, ક્લાસીસ બંધ કરી દેવાતા હડકંપ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।